વડોદરાથી સમાચાર. વડોદરાના કરજણના પોર પાસે અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 20 લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી છે. તો 7 દર્દીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો અન્ય દર્દીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અમદાવાદ વટવામાં આવેલી ઉમંગ રેસિડેન્સીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. સદભાવના પોલીસ ચોકી સામેનો આ બનાવ છે. મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યા હોવાનું અનુમાન. ફ્લેટના તમામ રહીશો નીચે આવી ગયા હતા. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કર્યો હતો. આગામી 14 જાન્યુઆરીના દિવસે માવઠાની શક્યતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને પવનની ગતિ 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકનું રહેવાનું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં 20-24 કિલોમીટરની પ્રતિ કલાકનો પવન રહેશે. બપોર સુધી ઉત્તર ગુજરાતમાં પવનની દિશા અસ્થાયી રહેશે. બપોર બાદ ઉત્તર ગુજરાતમાં પવન પતંગ માટે સાનુકૂળ રહેવાનો છે. તો મધ્ય ગુજરાતમાં પવનની દિશા અસ્થાયી રહેશે. મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 12થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તો 3 વાગ્યા બાદ મધ્ય ગુજરાતમાં પવનની ગતિ અનુકૂળ રહેશે. જે વાત છે પવનની, આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા 3-4 દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે. અત્યારે પવનની સ્પીડ છે એ 7 થી લઈને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે. આ પવનની સ્પીડ છે એ 13 તારીખે મધ્યરાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે. ખાસ કરીને 14 જાન્યુઆરી 2024 ના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 15 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીનો કેસ. નકલી સરકારી કચેરી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટ્રાન્સફર વોરંટથી આરોપી નરોત્તમ પરમારની ધરપકડ કરવામાં આવી છે. નરોત્તમ પરમાર દાહોદની જેલમાં હતો અને નરોત્તમ પરમારનું આરોપી સાથે જોઈન્ટ એકાઉન્ટ પણ હતું. કૌભાંડના 2 કરોડ ઉપરાંત રૂપિયા કર્યા હતા ટ્રાન્સફર. નકલી કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતો હતો. ભાવનગરના મહુવામાં જર્જરિત આવાસને લઈ વધુ એક વિરોધનો સૂર જોવા મળ્યો છે. હાલ સ્લમ આવાસના રહીશોએ રીડેવલપમેન્ટની માંગ સાથે રેલી યોજી નગરપાલિકા ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનિલભાઈ નામના વૃદ્ધની તબિયત લથડતા 108 દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અગાઉ પણ આ મામલે આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આશ્વાસન આપી તેને સમેટી લેવામાં આવ્યું. આ મામલે કોઈ નિરાકરણ ન આવતા સ્લમના રહીશોએ જવાબદાર તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો. અમારા મકાનો જર્જરિત થઈ ગયા છે, તો 4 વર્ષથી અમારા લડત ચાલે છે કે ભાઈ અમારા જર્જરિત થઈ ગયા છે તો તમે એને રીડેવલપ કરી આપો. તો આ લોકો ધ્યાન નથી આપતા. અમે ગાંધીનગર પણ ગયા, ભાવનગર ગયા, તો એ લોકો એવું કહે છે કે તમારા નગરપાલિકામાંથી અમને મંજૂરી મળે એટલે અમે અહીંથી તૈયાર જ છીએ, અમને કોઈ વાંધો નથી. તો નગરપાલિકા આગળ જવા માટે નથી ચાલતું. એને અમારે વાંધો શું છે, અમારા ગરીબો હારે પ્રશ્ન શું છે કે આ લોકો ધ્યાન નથી આપતા. અને જ્યારે રેલી કાઢીને અહીંયા આવીએ ત્યારે કોઈ હાજર હોતું નથી. અહીંયા અમારા દાદા એક બીમારી હાલતમાં અહીંયા 108 બોલાવીને એને દવાખાને મોકલવામાં આવ્યા, છતાં કોઈ અમારું ધ્યાન દેતું નથી. અને આજે અમે સૌ મળી અને નગરપાલિકામાં આવ્યા છીએ અને છેલ્લા 4 વર્ષથી આ વાત માટે અમે દોડીએ છીએ, પણ કોઈ અમારું ધ્યાન દેતું નથી. અને છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ ને કોઈ આમાં જો કોઈને કાંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે? અમે ધરણામાં બેઠા છીએ. 23-24 દિવસથી ઉપવાસ ઉપર બેઠા. નગરપાલિકામાં 3જી રેલી છે. અહીંયા કોઈ હોતું ચીફ ઓફિસર કે કોઈ હોતું જ નથી. અમને બાના બને અમે અમારી ભૂખ હડતાલ ઉપર છીએ. અત્યારે આટલા દિવસથી અમારો ધંધો બંધ કરીને બેસીએ છીએ, કોઈ ધ્યાન દેવા આવતું નથી. અમારો પ્રશ્ન છે કે અમને સોલ્વ કરી દો, રીડેવલપમેન્ટ કરી દો અમારે. તો બનાસકાંઠામાં 4 રસ્તા વચ્ચે નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે. પાલનપુર એરોમા સર્કલ પર નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે. ટ્રક સર્કલ વચ્ચે ઊભી રાખી નમાઝ કરતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. એક તરફ આસ્થા તો બીજી તરફ નિયમ ભંગનો ચડાચૂકમાં ભંગ થતો જોવા મળ્યો હતો. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો. વાસદાના નવતાડ ગામ નજીક દીપડો દેખાયો હતો.
આરામ ફરમાવતું દીપડું દેખાયું હતું. રાહદારીએ આરામ ફરમાવતા દીપડાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દહેગામમાંથી 11,000 કિલો ચીકીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસાદ વાજતે ગાજતે ઉમિયા માતાના મંદિરથી હજારો ભક્તોની સાથે અયોધ્યા રવાના કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દહેગામ ઉમિયા માતાના મંદિરે હજારોની મેદની ઉમટી પડી હતી. આ સાથે રસ્તા પર લોકોને આ પ્રસાદના કન્ટેનરને ભાવપૂર્વક જય શ્રી રામના નાદ સાથે વધાવ્યું હતું. મહત્વનું છે કે કન્ટેનર દહેગામના એસટી ચોક વિસ્તારમાં આવ્યું ત્યારે હજારોની મેદનીએ શ્રીરામના નારા લગાવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. 22 જાન્યુઆરીના રામ જન્મભૂમિમાં જે ભગવાન રામનું મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યાં આજે 11 ટન એટલે 11,000 કિલો ચીક્કી અમે દહેગામથી મોકલીએ છીએ. એનું સદભાગ્ય પ્રેરણાપીઠ તીર્થધામ પિરિયાણાને મળ્યું છે. તો અહીંયા દહેગામમાં બહુ બધા ભક્તોને અનેરો આનંદ છે અને વાતે ગાતે અહીંથી ચીક્કી અમે રવાના કરી છે. એ અયોધ્યા પહોંચે એનું સદભાગ્ય મળે છે પ્રેરણાપીઠને. આજે પ્રેરણાપીઠ તરફથી અમે 11,000 કિલોની ચીક્કીની પ્રસાદ અમે દહેગામથી મોકલાઈ છીએ. વાસ્તે ગાસ્તે છે અયોધ્યા મોકલી છીએ ને આ અમે જે બધી મનથી એકદમ ઉત્સુકતાથી આનંદથી કરી છે એનો અમને બહુ જ આનંદ થાય છે એમ. તો અયોધ્યામાં આવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. 550 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે હર્ષની લાગણી થાય છે. સુરતમાંથી 7,000 જે હિન્દુઓ છે તે જોડાઈ રહ્યા છે અને જે રામ મંદિર માટે સંઘર્ષ કર્યો હતો તેને લઈ અને હાલ તમામ હિન્દુઓ પોતાને ખૂબ જ કૃતાર્થ માની રહ્યા છે. આ દિવ્ય ઘડીના સાક્ષી બનવા માટે તમામ લોકોના હૈયાઓ થનગની રહ્યા છે. ગુજરાતની ધરતીથી અયોધ્યા પર બોર આવ્યા છે, ધનુષ બાણ આવ્યા છે, દીવો આવ્યો છે, અગરબત્તી આવી છે અને ભાવ પણ આવ્યો છે જે ભાવ પ્રભુ રામ માટે છે. એ ભાવ સાથે ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પણ અહીંયા ઉપસ્થિત છે, અયોધ્યાની ધરતી પર છે. એમની સાથે વાતચીત કરીએ કે તેઓ પણ આ પળના સાક્ષી બનવા જઈ રહ્યા છે. પહેલી વાત તો એ કે પ્રભુ રામની ધરતી પર આવીને એમને કેવું ફીલ થઈ રહ્યું છે ને પછી એ કાર્યક્રમ વિશે જાણીશું. પૂર્ણેશભાઈ, શું ફીલ કરી રહ્યા છો અહીંયા અયોધ્યામાં આવીને? પહેલી વાત, સૌથી પહેલા તો અયોધ્યામાં આવીને પ્રભુ રામના જન્મસ્થળ ઉપર આવીને એક દિવ્ય અનુભૂતિની ચેતના રોમે રોમમાં વ્યાપ્ત થાય છે. એનું વર્ણન કરવું બહુ અશક્ય છે. પણ 550 વર્ષના લાંબા સંઘર્ષ અને 1988 થી 92 સુધી અમે પણ ખૂબ મોટો સંઘર્ષમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અનેક આંદોલનમાં જોડાયા હતા. ત્યારે એ સંઘર્ષમય દિવસો યાદ કરીએ ત્યારે ચોક્કસ આજે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અહીંયા કેવા પ્રકારના આયોજનો થવા જઈ રહ્યા છે જેમાં આપ પણ સહભાગી થવાના છો? સુરત મહાનગરમાંથી 324 જેટલા કપલ જોડા એ આ 1008 શ્રી હનુમાન મહાયજ્ઞમાં જોડાવાના છે. પરમ આદરણીય રામભદ્રાચાર્યજીએ જે આહવાન કર્યું હતું એને અનુલક્ષીને સુરતથી લગભગ 700 લોકો, 324 જોડા અને લગભગ 700 લોકો આ 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞમાં તારીખ 14 તારીખથી 22 તારીખ સુધી ભાગ લેવા આવી રહ્યા છે. 22 તારીખે જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં, એમાં પણ આપ સહભાગી બનવાના છો. કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારથી? રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ. પહેલી વાત તો પૂરા સંસારમાં જ્યાં જ્યાં સનાતન ધર્મ, હિન્દુ ધર્મ પ્રેમી જનતાને એક આનંદની લાગણી એ છે કે જે સ્થળ પર ભગવાન રામચંદ્ર મહારાજનો જન્મ થયો એ જ સ્થળ ઉપર જ્યાં જન્મ થયો ત્યાં જ ભવ્ય મંદિર, આ એક આસ્થાનો વિષય છે, આ એક શ્રદ્ધાનો વિષય છે. એટલે એનું વર્ણન કરવું બહુ અશક્ય છે. પણ એ જે દરેકના હૃદયમાં એક વેદના હતી કે ક્યારે મંદિર બનશે, કેટલા વર્ષોથી કેટલા લોકો એમાં બલિદાન આપ્યું, કેટલો મોટો સંઘર્ષ થયો, કેટલાક સમાજના લોકોએ પોતે બલિદાન અન્ય રીતે આપ્યું કે હું માથે પાઘડી નહીં પહેરીશ, કોઈ ચંપલ નહીં પહેરે, કોઈ
મીઠાઈ છોડી દે, આવા અનેક લાખો લોકો એની તપશ્ચર્યા, એની જે ભગવાન રામ પ્રત્યેની જે નિષ્ઠા, અને આ પ્રમાણે આજે ભારત વર્ષ એક આનંદ ઉલ્લાસ, હું તો એટલું કહીશ કે એક નવા યુગની શરૂઆત, ભારતનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે પૂરા ભારત વર્ષ એક વિકસિત રાષ્ટ્ર તરીકે ખૂબ ઝડપભેર આગળ વધી રહે છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે મંદિરનું લોકાર્પણ બાદ આગામી 25 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી દેશ વિશ્વગુરુ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રધાનમંત્રી મોદીની તમે આ વાતમાં ઉલ્લેખ કર્યો, અને ખાસ કરીને કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ વાત કરીને પૂર્ણેશભાઈ ઇનકાર કર્યો છે કે આ આખી પોલિટિકલ ઇવેન્ટ છે અને એક અધૂરું મંદિર છે જેનો ખાલી માત્ર ગર્ભગૃહ તૈયાર થયો છે, અને એની એ માત્ર ને માત્ર 2024ની ચૂંટણી માટેનો એક પ્રોપેગાન્ડા છે. એ લોકો જુઠ્ઠું બોલે છે. એ લોકો ક્યારે ભગવાન રામ મંદિર જોડે હતા? કોર્ટની અંદર જયારે એફિડેવિટ કોંગ્રેસ પાર્ટીએ મૂકી હતી, શું લખ્યું હતું? ભગવાન રામ એક કાલ્પનિક પરિકલ્પના છે. અને ભારત વર્ષમાં જયારે રામ જન્મભૂમિ મંદિરનું આંદોલન થયું, તો જે પ્રતિપક્ષના લોકો હતા, જે કોંગ્રેસના લોકો હતા, એ લોકોએ તો રામ ભક્ત પર દમન ગુજરવાનું કઈ બાકી નથી રાખ્યું. આપ જોઈ લો, લાઠી, ટીયર ગેસ, ગોળી મારીને કેટલા લોકો શહીદ થયા. તો એ તો ક્યારેય પહેલેથી જ ઈચ્છતા નથી કે અમે ભગવાન રામચંદ્રનું મંદિર બને, કારણ કે એ જે ભારતની જે શ્રદ્ધા છે જનજનમાં પડેલી, કે આ અમારા આરાધ્ય દેવ છે, આ જન્મ સ્થળ છે, અહીંયા બાબરે આવીને મંદિર લૂંટ્યું, તોડ્યું, ફરીથી મંદિર ભવ્ય બનવું જોઈએ, આ જે આસ્થા છે એ સમજી જ નથી આજ દિન સુધી. પરિણામે જ્યારે ભગવાન રામચંદ્ર મહારાજનો વિષય આવ્યો, મંદિરનો વિષય આવ્યો, ત્યારે એને પ્રત્યક્ષ પરોક્ષ વિરોધ સિવાય કશું કર્યું નથી. બે એક્ઝામ્પલ છે પૂર્ણેશભાઈ. એક છે 1948-49નું, જ્યાં પહેલી વાર પ્રભુ રામની પ્રતિષ્ઠા થઈ, ત્યારે કોંગ્રેસની સરકાર હતી. બીજું એક એક્ઝામ્પલ છે 1992 પહેલા જયારે રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે દરવાજા ખોલવામાં આવ્યા, અને કોંગ્રેસ એવો શ્રેય લે છે કે ભાઈ કોંગ્રેસની સરકારોમાં જ આ બધી જ ગતિવિધિઓ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ એમાં શું રોલ રહ્યો? જ્યારે એમાં કહેવામાં આવતું હતું કે કોર્ટમાં મામલો છે, જ્યારે ભાજપના નેતાઓને પૂછતા હતા 2004 પહેલાની ચૂંટણીમાં, તો એવો કોંગ્રેસનો આરોપ છે કે એ લોકો માત્ર કોર્ટ પર ઢોળતા હતા. મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે, કોર્ટે કર્યું છે. એમાં ભાજપનો શું રોલ છે? પહેલી વાત કે શરૂઆતથી જ આખી વાતમાં કોંગ્રેસ પાર્ટીને કોઈ રસ હતો નહીં. લાખો કરોડો સનાતની હિન્દુ ધર્મના હૃદયમાં ભગવાન રામ પ્રત્યેની જે નિષ્ઠા છે એની ક્યારેય કોંગ્રેસે કદર કરી નથી. રહી બીજી વાત કે જ્યારે એક જન આંદોલન કરવું હોય, દરેક વ્યક્તિને જોડવું હોય, રામશિલા પૂજન કરવી હોય, કે જનની અંદર બધાને એક આંદોલનના ભાગરૂપે સરકારની સામે આંદોલન એ જ શ્રેષ્ઠ ઉપાય હોય કે આ વિષય અમે જે લઈએ છીએ જનમાં પડેલો એક શ્રદ્ધાનો વિષય છે, એની જોડે ખિલવાડ નહીં કરો. અને એ વાચા આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. જે વખતે વિપક્ષમાં હતા ત્યારે અમારા સંગઠનના આદરણીય અડવાણી સાહેબ, આદરણીય મુરલી મનોહર જોશી સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આપ જોઈ શકો છો સોમનાથથી જે રામરથ નીકળ્યો હતો, મોદી સાહેબ સારથી હતા. તો સમગ્ર ઘટનામાં જનમાં આ રામ ભગવાન માટે જે વેદના હતી એને વાચા આપવાનું કામ, બહાર લાવવાનું કામ, કે અહીંયા મંદિર બનવું જ જોઈએ. તો એ તો અમારી ફરજ છે. તો એના ભાગ રૂપે જ્યારે આંદોલન કરવામાં આવ્યું ત્યારે એ આંદોલનને કચડી નાખવાનું, બે શ્રમ રીતે એને કચડી નાખવાનું કામ માત્ર ને માત્ર કોંગ્રેસ અને પ્રતિપક્ષના લોકોએ કરેલું છે. છેલ્લો સવાલ પૂર્ણેશભાઈ, કોંગ્રેસના જ કેટલાક નેતાઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે કે આ પ્રકારનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા નહોતો લેવો જોઈએ, કારણ કે ગુજરાતમાં અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના કોંગ્રેસના કેટલાક નેતાઓ છે આ વાતને વખોડી કાઢી છે. એટલે રામ મંદિરના મામલામાં ગુજરાત કોંગ્રેસમાં ખાસ કરીને બેતાળા પડી ગયા છે. એના પર આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો આ કોઈ રાજકીય ગતિવિધિ નથી.
હજુ આજે પણ કોઈ સમજી શકતું નથી કે ભગવાન રામચંદ્રનો જે જન્મ જ્યાં થયો હતો એ જન્મની ઉપર જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બને એ આ રાષ્ટ્રનો પ્રાણ પ્રશ્ન છે. આ કોઈ એક દરેકના હૃદયમાંથી નીકળેલો એક ભાવ છે. આ ભાવ જોડે જ્યારે તમે ખિલવાડ કરશો તો તેનું પરિણામ ભોગવવું પડે. ક્યારે કોઈ માફ નથી કરતો. એટલે કોંગ્રેસના જે લોકો સમજ્યું છે કે ભાઈ આ કોઈ રાજકીય ઈરાદો કે રાજકીય મામલો જ નથી. આ તો જ્યારે ભારતીય જનતા પાર્ટી ક્યારે દૂર સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે ક્યાંય કોઈને ખ્યાલ નહીં હતો કે કદાચ સત્તા આવે તે સમયે 1951 થી જ કેટલા એજન્ડા લઈને ચાલીએ છીએ, જેમાંનો 370, 35A, પીઓકે, કોમન સિવિલ કોડ, રામ જન્મભૂમિ, આવા અનેક મુદ્દા જે છે એ રાષ્ટ્રના દરેકના હૃદયના પ્રશ્ન છે. એ આજે બી સમજી શકતા નથી કે આ રાષ્ટ્રના હૃદયના પ્રશ્ન છે. એક જનના હૃદયના પ્રશ્ન છે. જનનું મન કહે છે. અને એટલા માટે ફરીથી આજે આખી ઘટના છે જે લોકો સમજ્યું છે એ લોકો બરાબર કહે છે કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રાષ્ટ્રને, જે રાષ્ટ્રનો પ્રાણ પ્રશ્ન કહેવાય કે જ્યાં રામ જન્મભૂમિ જે જન્મસ્થળ પર મંદિર અહીંયા હિન્દુસ્તાનમાં નહીં બને તો ક્યાં બને આખા વિશ્વમાં, આ સમજે છે એ લોકો ટેકો આપે છે. થેન્ક યુ પુર્ણેશભાઈ. અને મૂળ વાત એ છે કે સરદાર પટેલે જ્યારે એક સપનું જોયું, સૌરાષ્ટ્રની ધરતી પર સોમનાથ દાદાના દર્શન કર્યા પછી એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એ પ્રકારે સોમનાથ દાદાનું મંદિર હતું. સરદાર પટેલે એક નિર્ધાર કર્યો કે સોમનાથ દાદાનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને. અને એ વખતે નહેરુ પર કેટલાક આરોપો લાગ્યા. નહેરુએ તત્કાલીન રાષ્ટ્રપતિને પણ એ વાતનો ઇનકાર કર્યો કે કાર્યક્રમમાં ન જવાય. ત્યાં સુધી કે ગુજરાતના એ વખતના મોટા નેતાઓના પણ સંપર્ક કરવામાં આવ્યા. રાજનીતિના જાણકાર લોકો કહે છે કે એ ભૂલ એમને એટલી ભારે પડી કે ધીરે કોંગ્રેસ વિલુપ્ત થવાના આરે આવીને ઉભી રહી ગઈ. ફરી એકવાર 2024માં ભૂલ કોંગ્રેસના નેતાઓએ કરી હોય તેવું પણ રાજનીતિના જાણકારો કહી રહ્યા છે. કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, અયોધ્યા. પેરનાથ બાપુને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને આપ્યું આમંત્રણ. અયોધ્યામાં ગુજરાતથી આવનારા સંતો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા, તમામ સંતો માટે શુદ્ધ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રામલાલા રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે. એ નિમિત્તે સહસ્નેહ નિમંત્રણ પત્ર વિશેષ રીતે આજે અમને ગુજરાત જૂનાગઢમાં પ્રાપ્ત થઈ રહ્યું છે. દિવાળીથી પણ સવિશેષ આ તારીખ 22ના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રતિષ્ઠાના મહોત્સવને આપણે ઉજવીએ, માણીએ. આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય છે ગુજરાતના સર્વે સંતોને અમે સેવા આપી શકીએ. ને સર્વે સંત જે પધારે અયોધ્યામાં તો ખાસ કરીને અમે ત્યાં આગળ ભોજનની વ્યવસ્થા કરી છે. 1500 થી 2000 સુધી સંત રોકાઈ શકે એની પણ વ્યવસ્થા કરી છે. અને સંતને કોઈ પણ, ગુજરાતના કોઈ પણ સંતને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની પૂર્ણ વ્યવસ્થા કરી છે. અને સાત્વિક ભોજન પણ અમે ત્યાં રાખ્યું છે. તો રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકે મહત્વનો નિર્ણય કર્યો છે. રામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી છે. ખેતી બેંકના ચેરમેન એવા ડોલર કોટેચાએ આ રજાની જાહેરાત કરી છે. ખેતી બેંકે સમગ્ર રાજ્યની શાખાઓ પર દિવાળી મનાવવાની પણ અપીલ કરી છે. 17 જિલ્લા કચેરી, 176 બ્રાન્ચમાં રજા જાહેર, કર્મચારીઓને રજા આપી અને કરવા આવાહન. ખેતી બેંકની તમામ બ્રાન્ચના દીપોત્સવ મનાવવામાં આવશે. રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ રજા જાહેર કરનારી પ્રથમ બેંક બની ખેતી બેંક. સદીના સૌથી મોટા ઘટનાને લઈ અને રજા જાહેર કરાઈ છે. એક ઇતિહાસ નવો રચાઈ રહ્યો છે. આ દાયકાનો સૌથી મોટામાં મોટો આ પ્રસંગ છે. આ પ્રસંગ આપણે સૌએ સાથે મળીને ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગાવાના છે, એના આશીર્વાદ લેવાના છે. જેને કારણે અમારી 176 બ્રાન્ચો છે, વાપીથી લઈ વલસાડથી લઈને ઉના સુધીની, અમે તે દિવસે રજા રાખી છે. તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વલસાડમાં આ દિવસે કતલખાનાઓ, માંસાહારી દુકાનો તેમજ લારીઓ બંધ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હિન્દુઓની લાગણી ન દુભાય તે હેતુસર આ માગણી કરવામાં આવી છે.
અમે આજ રોજ માનનીય કલેક્ટર શ્રી અને માનનીય એસપી શ્રીને સંબોધીને જે 22 તારીખે આપણા ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ દિવસે આપણા વલસાડ જિલ્લાની અંદર તમામ કતલખાનાઓ જેમ કે માંસ, મચ્છી, મટન, નાની લારીઓથી માંડીને જે પણ જીવ હિંસા કરે છે એ તમામ કતલખાનાઓ બંધ રાખવા માટે અમે એક આવેદનપત્ર આપ્યું છે. આગળ વાત સમાચારમાં રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજમાં મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને રનિંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. મુંજકામાં આવેલી ક્રાઇસ્ટ કોલેજમાં 1100 કરતાં વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા, જેમની કોલેજ પૂર્ણ થતાં સીધી જ નોકરી મળે તેવી વ્યવસ્થા સાથે દેશની વિવિધ 100થી પણ વધુ કંપનીઓએ ભાગ લીધો. પ્રથમ રાઉન્ડમાં 200થી પણ વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ છે, જેઓના નામે આ જોબ ફેર ગોલ્ડન ચાન્સ સાબિત થયો છે. કોલેજે આ મેગા જોબ ફેસ્ટ રાખેલો છે. એમાં 100+ કંપનીઝ આવે છે, જેમાં MNCs મલ્ટીનેશનલ કંપની પણ છે અને અહીંયાની લોકલ ઉદ્યોગો પણ આવેલા છે જોબ દેવા માટે, જેમાં અમે 1000થી વધારે સ્ટુડન્ટ્સ આ વખતે આવેલા છે. અને જેમાં ખાલી ગ્રેજ્યુએટ કરેલા હોય કે ગ્રેજ્યુએશન પતાવીને સ્ટુડન્ટ્સ આવેલા હોય એવા નથી, ઘણા એવા છે જે અંડર ગ્રેજ્યુએટ છે જેમને પણ જોબ મળે છે અત્યારે. તો આ એવી ઓપોર્ચ્યુનિટી છે જે બધી કોલેજો અત્યારે નથી આપી શકે. અને અત્યારે અમારા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સને પણ જોબની ઓપોર્ચ્યુનિટી બહુ સારી રીતે મળે છે. ઘણીવાર એવું બને છે કે કોલેજ પત્યા પછી બી જોબ ગોતવામાં આપણને અઘરું પડે છે, પણ આજે અમારી કોલેજમાં જોબ ફેસ્ટ ઓર્ગેનાઇઝ થયો છે અને જેમાં બહુ બધી કંપનીઝ આવેલી છે. તો એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે અમને જોબ માટેની. અત્યારે હું પોતે 3rd યરમાં છું અને હમણાં 3 મહિનામાં મારી કોલેજ પતી જશે, તો મારા માટે બી આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. આ જોબ ફેરમાં અરાઉન્ડ 1450થી ઉપર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 107 મલ્ટીનેશનલ કંપનીઝ જે છે ગુજરાતભર તથા ભારતમાંથી અને અમુક જે ઇન્ટરનેશનલ કંપનીઝ પણ છે એ આજે આપણા કેમ્પસ પર આવી અને આ તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેશે અને મોટાભાગના વિદ્યાર્થીઓને આજ સાંજ સુધીમાં આ જ સ્થળ ઉપરથી એમને જોબ મળી જશે અને એ લોકોના સફળ કારકિર્દી તરફ એ લોકો પેલો પગલું લઈ લેશે. આગળ વાત વિજયનગરના આંતરસૂબામાં PM જનમન અભિયાન અંતર્ગત 10 ગામોમાં કાથોડી સમાજના 260 પરિવારોને વિવિધ યોજનાકીય લાભ અપાશે, જેમાં કથોડી સમાજના 1228 લોકો લાભાન્વિત થવાના છે. PM જનમન અભિયાન અંતર્ગત વિજયનગર તાલુકાના આદિ જૂથના પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા અગાઉ લાભાર્થીઓને જરૂરી લાભાર્થી કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજવામાં આવશે. આ સાથે વડાપ્રધાન મોદી પણ આંતરસૂબાના અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓ જોડે વર્ચ્યુઅલ સંવાદ કરશે અને આ કાર્યક્રમમાં કાથોડી સમાજના 260 પરિવારોને વિવિધ યોજનાકીય લાભો અપાશે. PM જનમન કાર્યક્રમમાં એવું છે કે PVTG એટલે કે આદિમ જૂથના જે આપણા આદિવાસી ભાઈઓ છે, આપણા વિજયનગર તાલુકાના 10 ગામોમાં કાથોડી સમાજના જે 260 પરિવારો છે અને લગભગ 1224ની વસ્તી છે, એ કાથોડી સમાજના જે પરિવારો છે એને સરકારશ્રીની યોજનાના સેચ્યુરેશનના તમામ લાભ આપવા માટેનું એક આયોજન ભારત સરકાર તરફથી થયેલું છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યું છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન માટે સારું પ્લેટફોર્મ છે. ગુજરાતની પાસે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે. રિન્યુએબલ એનર્જી પર 10 લાખ કરોડના MOU થયા છે. હવે એવું લાગી રહ્યું છે કે રિન્યુએબલ એનર્જી માટે ગુજરાત શ્રેષ્ઠ છે. Seminars on renewable energies are full. That shows that people have a lot of interest in this and we are committed to support you. Even we are coming up with a new hydrogen policy very soon. CMએ મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે. મિશન ગ્રીન હાઇડ્રોજનને લઈ ઉત્પાદન વધારાશે. ગ્રીન હાઇડ્રોજન માટે 3 અલગ MOU થયા છે. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન. રિન્યુએબલની સાથે ગ્રીન એનર્જીનો ઉપયોગ વધે તે જરૂરી. ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવાનું છે. CMનું નિવેદન. ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષ માટે 2 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. આ પ્રોજેક્ટ માટે કચ્છમાં સ્પેશિયલ જગ્યા ફાળવવામાં આવી. કુલ MOUના 50% MOU ગ્રી ગ્રોથ એનર્જી માટે થયા છે. આ સેમિનાર ગુજરાત સરકાર માટે ઉપયોગી થશે. CMનું નિવેદન. ગુજરાતને દેશના ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવું છે.
ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની જગ્યા પણ ફાળવી છે. આ વાઇબ્રન્ટ સમિટમાં જે MOUs કર્યા છે તેના 50% વધુ ગ્રીન ગ્રોથ સેક્ટરમાં MOU થયા છે.